ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. ને ગાઈઝ સવારમાં અમે લોકો જવાના હતા કોલેજ, પણ કોલેજમાં ફંક્શન છે ને, લેટ પહોંચ્યા ને એટલે ફંક્શન પતી ગયા એટલે બતાવી બી નહીં શક્યો. અને અમે લોકો બી પતી ગયા પછી જ ગયા, મોડું થઈ ગયું ઉઠવામાં એટલા માટે. અને ગાઈઝ સવારમાં પાછા એ બાજુ જતા હતા તો પેલું ફ્રેન્કને કામ હતું આ સ્પાઇસી કેફેમાં. પાછા કેફેમાં આવી ગયા અને આવી રહ્યો છો, બહુ દિવસ પછી આવી ગયો છું. આવી ગયો ભાઈ, ફોન પર વાત કરે છે એટલે બિઝી છે. આવી ગયો પાછો બ્લોગમાં. અને હવે અત્યારે બપોરના 12 વાગ્યા છે એટલે હવે લોકો અમે નીકળીએ છીએ પાછા ઘરે જવા માટે. કંઈ આજનું બહુ ખાસ નથી જવાનું, કંઈ ખાનનો બી કંઈ પ્લાન નથી. અને પેલું કોલેજનું કંઈ કામ છે ને એક્ઝામનું, અને એક્ઝામનું સોરી આપણે અસાઇનમેન્ટનું, એનું બી હવે બતાવવા, કેમ કે ખબર નહીં, હજી કંઈ આવ્યું નથી. ગ્રુપમાં મેસેજ આવી ગયો પણ હજી લેવા કારે જવાનું છે એ બધું કંઈ આવ્યું નથી. બતાવ્યા કરા તમને બ્લોગમાં, બંને આખો બ્લોગ જોયા કરજો. અને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો યાર. અને આપણા જલ્દીથી જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા કરાવી નાખો એટલે આપણે સેલિબ્રેશન બી કરીએ 100 સબસ્ક્રાઈબરનું મસ્ત દોસ્તારો સાથે. તારે છે ને આ ખમણ, આ સાદા ખમણ ને મીઠા નાયલોન ખમણ ખાવા આવી ગયા. બોલો ભાઈ, કેમ છો? બધા મજામાં? તારા ખમણ ને ચટણીનો નાસ્તો કરીએ છે. તારે સાંજના વાગ્યા હતા 6:30 અને મમ્મીને છે ને હોસ્પિટલ અહીંયા મૂકી દીધા, કૃપા હોસ્પિટલમાં. માસી એડમિટ છે ને એટલા માટે મમ્મીને મૂકી દીધા. અને અત્યારે ડ્રોપ કરીને જાઉં છું જીમ પર. આજે જે ચેસ્ટ ને ટ્રાઇસેપ મારવાનું છે. 2 દિવસથી જીમ બી નહીં ગયેલો, તમને બતાવ્યું બી ને. આજે જીમ જાઉં છું તો બતાવું હું છે ને હું નહીં. આજે ચેસ્ટ ટ્રાઇસેપ મારવાના, મજા આવશે. ગાઈઝ અત્યારે ફાઇનલી છે ને જીમ પરથી નીકળી ગયો છું. આજે ચેસ્ટ અને ટ્રાઇસેપ હતું એટલે મજા આવી મારવાની. એ તો આપણું ફેવરિટ છે એટલે ખબર જ છે. તો અને બીજું કંઈ છે ને, હવે રાતના કંઈ કામ બી નથી ને કોઈ આવતું નથી, બધા બિઝી છે એટલા માટે. તો બસ તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. ફાઇનલી તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે, નવી એનર્જી સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ.